અમદાવાદના વસ્ત્રાલ રામનગર મેટ્રો પિલ્લર નંબર 58ની આ દર્દનાક ઘટના છે, જ્યાં 23 વર્ષીય અપરાધી ડ્રગ્સનું સેવન કરનાર યુવક નીકળી પડે છે પોતાના બાપની ગાડી લઈને, જે ગાડીથી અનેક લોકોને અડફેટે લે છે, મોટા વાહનોમાં ટક્કર મારે છે, હદ તો ત્યાં બટી જાય છે। એક એક્ટિવા ચાલક દીપસિંહ રાજપૂતની એક્ટિવામાં એવી ટક્કર મારે છે કે જ્યાં દીપસિંહનું હાલત બહુ જ ગંભીર થાય છે। તત્કાલ હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને દીપસિંહ રાજપૂતનું મોત નીપજે છે। આ છે ગુજરાતના શરાબબંધીના કારણે બનેલા ડ્રગ્સ માફિયાઓનું આવું આતંક। ડ્રગ્સનું સેવન કરનાર વ્યક્તિ કદી પાછળ પડતું નથી। આના કારણે આ દીપસિંહ રાજપૂતનું મૃત નીપજી ગયું છે। તસવીરમાં નિહાળી શકો છો, યુવા દીપસિંહનું મોત થયું અને આ ડ્રગ્સનું સેવન કરનાર વ્યક્તિ હાલ પોલીસના સકંજામાં છે। એને અનેક રોડ ઉપર ઊભેલા વાહનોને ટક્કર મારી તો ઠીક છે, પણ ડ્રગ્સનું નશા સેવન એટલું હદ સુધી હતું કે એને પોતે ખ્યાલ નથી કે હું કોને ટક્કર મારી રહ્યો છું, અને એક્ટિવા ચાલકને ગંભીર રીતે ઘાયલ કરનાર આ વ્યક્તિને, આ અપરાધીને પોલીસે પોતાના સિકંજામાં લઈ લીધું છે। જોવાનું એ રહ્યું કે શરાબબંધી ગુજરાતમાં જો આવી જ રીતે રહેશે તો ગુજરાતના યુવાન આ ડ્રગ્સ અને બીજા નશાની સેવનની તરફ જશે। આ મોતનું તાંડવ ડ્રગ્સ માફિયાના દ્વારા થયું છે, ડ્રગ્સના સેવન કરનાર વ્યક્તિ દ્વારા થયું છે, જે હાલ પોલીસ કસ્ટડીમાં છે। પણ દીપસિંહ રાજપૂત જે પોતાના ઘરનો એક યુવાન દીકરો હતો, એનું મોત નીપજી ગયું છે। સંઘર્ષ ન્યૂઝ, અમદાવાદ, ગુજરાત। જોવાનું એ છે આવી રીતે ક્યાર સુધી ચાલશે। જો શરાબબંધી હટાવવામાં નહીં આવે, આ યુવાધન ડ્રગ્સ તરફ વધી રહ્યું છે।